દેખાય ઘીના કેટલા ઠામણા ભર્યા હે એમ બોલો મિની વ્લોગ જોઈને ઘી લેવા આવ્યા સ્કોર્પિયો ગાડી લેની પૈસાનો ડટ્ટો આપણે બહાર કાઢી લીધો હે કાઢી નાખ્યો મજા આવે હે ને પૈસા ગણવામાં એવી જ મજા આવી હતી બસ જો મફતનું કીધું નથી ધોયડા આવ્યા નથી બસ જોયું ને તરત ધોયડા સુપ્રભાત ગુડ મોર્નિંગ રામ રામ ડેરેને સ્વાગત છે કવિતાઝ કિચનમાં કારણ કે આજે તમારો ભાઈ કિચન ની અંદર કરી ગયો શું બનાવે છે ચા બનાવે છે ભેગા તો શું બની ગયું છે રોટલી બની ગયો ચા ને રોટલી તમારો ભાઈ સવારના પોરમાં ડાબવાનો છે અને આજે સવારે વહેલો ઉઠી ગયો હું કામ તમને ખબર વિડીયોમાં તમને આગળ કહેવાનો હટા નથી કહેવાનો જાઓ જોઈને હવારના પોરમાં ઓહરીમાં ચકલી કરીને કેવો મસ્તીનો અવાજ કાઢતી હોય આ ફિલિંગ ભાઈ ખાલી ગામડે જ જડ્યો તમને આજે હવારના પોરમાં ભાઈ અમારે ઘેર આલે છે ઘીનું જોરો સોરોથી કામ દેખાય ઘીના કેટલા ઠામણા ભર્યા છે અહીંથી ભર્યા છે ક્લાસિફિકેશન થઈને જો એક આ કેટલો ભર્યો છે અને આ મોટો જોઈ લ્યો 10 કિલોવાળો કેટલો આખો આપણે ભાઈ ભરી મૂક્યો છે શું કામ ખબર છે થોડાક સમય પહેલા ભાઈ આપણે છે ને ઘીની ઓલી છે ને રીલ મૂકી હતી કે હું ઘી વેચવા જાઉં છું બહાર અને ઘી છે ને અને એ રીલ છે ને બહુ જ વાયરલ થઈ હતી તો એક હે ને સબસ્ક્રાઈબરનો એક કસ્ટમરનો ફોન આવ્યો કે ભાઈ અમારે ઘી જોઈએ પૂરેપૂરું 15 કિલો મેં કંઈ વાંધો નહીં દઈ દે હું તમને એમાં શું વાંધો છે તો એના માટેનું ભાઈ ગીત આપણે કહી દીધું કાંઈ આપણે ભેગું કરતા જોઈએ એક ટાઈમ ભાઈ આપણે ને દૂધ દેતા નથી સ્પેશિયલ ઘી જ બનાવી છે તો એટલે સ્પેશિયલ રાજકોટથી લેવા આવે છે રાજકોટથી અહીં ઘી લેવા આવે છે બહુ ના કહેવાય પણ ઘી ભાઈ આપણે ઓરિજિનલ દઈએ ને ઓરિજિનલ વસ્તુની ભાઈ એટલે બધા પૈસા દેવા તૈયાર છે અને ગમે ત્યાંથી ગમે ત્યાં જવાય તૈયાર છે બીજું શું હે ખબર ભેળસેળ એટલી વધી ગઈ ને કે ભાઈ વાત પૂછો માં જેને જે વસ્તુ વેચવી હોય ને એને કંઈ સરખો ભાવ ના જડે જેને લેવી હોય ને વચ્ચે ભાઈ ભેળસેળ કરીને ભાઈ એટલો એના પાસેથી ભાવ લઈ લઈએ ને કે જેથી કરીને હે ને એને રોગો વધારે ભાવ દેવાનો રહે એથી કરતાં ડાયરેક્ટ મેન્યુફેક્ચરર એની પાસેથી જ ખરીદવાનું જેમ કે અમે ઘીના મેન્યુફેક્ચરર તો ભાઈ ઓલો શબ્દ થોડોક વધારે પ્રોફેશનલ થઈ ગયો એ તો જેની ફેક્ટરી કે કારખાનું હોય બનાવવા વાળા એટલે ઘી બનાવવા વાળા ફાઇનલી વિમાન આવી ગયા હે રામ રામ અજયભાઈ કેમ હે મજામાં તમે બોલો મિની વ્લોગ જોઈને ઘી લેવા આવ્યા સ્કોર્પિયો ગાડી લઈને રાજકોટથી ભાઈ સ્કોર્પિયો ગાડી લઈને આવ્યા ઘી લેવા રામ રામ ભાઈ આવો મજામાં ધીરે ધીરે અંદર ચમચો મારતો જાય એટલે બધું બહાર આવતું આવે આસ્તે લઈ જાય એટલે બધું આવી જાય तो गाइस ये है हमारा घी देख सकते हैं बारो जाइए हाँ तुम करो मारे वीडियो उतारो हाँ तुम करो ने जी मारे वीडियो उतारो मैंने પછી ફાવે નહીં બે કામ એક ભેગું અને અંદર સાઈડ આમ કરે ને તો એ ભરાય આખા અંદર જાય તો ઘી કરી જાય એમાં ઓલરાઈટ મિત્રો આપણું ઘી બી એકદમ રેડી થઈ ગયું છે સ્પેશિયલ એક્સ્ટ્રા પ્રોટેક્શન માટે જો ટેપ પટ્ટી મારી છે રેડી આઈ ફાઇનલી મિત્રો ઘી દેવાઈ ગયું હે કદી ગાડી જોઈ લો તમે એકવાર ઓહો આમ સુધી જરીક દેખાડતો આવું ને પ્લસમાં થોડુંક વજન કરવાનું છે વજન કરી નાખી તો મારે લગભગ બહાર જવાનું થાય ઓલ સાઈડ મિત્રો હાડે ગામમાંથી આપણે ઘેર આવતા રહ્યા હે અને અમારે ક્યાં જવાનું તમને બધાને ખબર જામનગર જવાનું માટે झटपट मारा तैयार થવું જોઈએ કારણ કે ફૂલ મૂડીનું થાય છે તો મેરા ફેસ વોશ કहाँ गया मेरा फेस वॉश मेरे को ढूंढना पड़ेगा फेस वॉश मारो फेस वॉश ક્યાં ગયું બારીમાંથી નથી અહીં નથી આ નથી મોસ્ટ ઓફ તો બારી જ રાખવું પણ જેથી ભાઈ આ લાદીનું કામ ફિટ થયું હોય ને તે દિન હે ને જડતું જ નથી ઘરમાં જરીક હું જોઈ લઉં જો ઘરમાં ક્યાંય મળી જાય ને મોસ્ટ ઓફ બધું આપણું આ ટેબલમાં જ રહેતું હોય પણ આ ટેબલમાંથી હે નહીં હેઠે નથી અહીં હે નહીં ના ભાઈ ના કબાટમાં નથી ટેબલમાંથી જોઈએ ઓકે આ રહી જાય પાછળ જરીક રહી ગયું આ હે ભાઈ મુસ્ટેકનું ઓશન ફેસ વોશ માય ઓલ ટાઈમ ફેવરેટ અને મુસ્ટેકનું ઓશન ફેસ વોશ હું દર વખતે હું કામ વાપરું તમને બધાને ખબર હે પકડતા જરીક ફોન જરીક કહી દઉં કારણ કે આની અંદર હે નિયાસિનામાઇડ અને આયોનિકના એક્સ્ટ્રેક્ટ એ શું કરે છે તમારા મોઢા ઉપર ગ્લો લાવે અને તમારા મોઢાને એકદમ બ્રાઇટ કરી નાખે છે આવે છે ગ્લો થોડો આવે જ ને હજી આને વાપરી ત્યાં જોજો કેવો ગ્લો આવે બીજી એક વસ્તુ તમે ખાસ નોટિસ કરી છે કે મારા મોઢા ઉપર પેલા થોડા ખીલ હતા જો એ ખીલને ધીરે ધીરે મટાડી દે અને જે નવા ખીલ થતા હોય ને એને તો ભાઈ હાવ રિમૂવ જ કરી નાખે એને ઉગવા જ નથી દેતા કારણ કે આની અંદર ભાઈ સાલિસિલિક એસિડ આ ઉપરાંત એકને અને માર્કને દૂર કરે કારણ કે આની અંદર શું છે અલેન્ટાઇન આ ફેસ વોશનો યુઝ કરવો બહુ એટલે બહુ જ ઈઝી છે તમારે જો બે સીપ હાથમાં લેવાની છે સિમ્પલી જો આવી રીતના હાથમાં જો આમ રબ કરી નાખવાનું છે અને પછી મોઢે લગાડી દેવાનું છે આવી રીતના આ હું તમ જઈને તઈ જીતી ચોપડતા આવો નુકસાન જીતી કઈ નુકસાન કરવાનું નથી કારણ કે આની અંદર ભાઈ 0 હાર્મફુલ કેમિકલ છે એટલે કોઈ પણ પ્રકારનું નુકસાન નથી કરવાનું છે એક કામ કરો મોઢું વોશ કરીને તમને બતાવું
આ ફેસ વોશ સ્પેશિયલ મર્દોની સખ્ત ત્વચા માટે બનાવ્યું છે. મારું માનો તો તમે આનો ઉપયોગ એકવાર જરૂર કરજો, કારણ કે ભાઈ એમેઝોન અને ફ્લિપકાર્ટમાં આના ઉપર 5 લાખથી વધારે ભાઈ રિવ્યુ છે અને ઘણીવાર ઓફરમાં આ ફેસ વોશ 125 રૂપિયામાં મળી જાય છે. આનાથી વિશેષ તમારે શું જોઈએ હવે મુસ્ટેકનો ઓસન ફેસ વોશ મગાવવું હોય તો એને તમામ પ્રકારની લિંક ઉપર ડિસ્ક્રિપ્શનની અંદર નાખું હું. આ ઉપરાંત કોમેન્ટની અંદર હું પિન કરી નાખું હું. મારી પાસે ટોટલ છે ને 2 ફેસ વોશ છે. 2 હું ટૂંકમાં રાખું છું, એક સ્પેરમાં પડ્યું કારણ કે એક આ ઘેર પડ્યું હોય અને બીજું મારે એક ઠેલામાં પડ્યું હોય. ઠેલામાં કારણ કે આપણે ગમે ને નીકળવાનું હોય, ઝટપટ તૈયાર થવું હોય તો ફેસ વોશ મારે નીકળી જાય. હાલો ભાઈ મારે જામનગર જાઉં, ઠેલો ભરો મારો ફટાફટ. વાં પડ્યો ભરનાખ ઠેલો ડેકીમ જવા દીધો અને સેટર આપણે આની અંદર પાછળ રાખી દઈએ. રેડી. અને હેને મારો ભેગો મારો ભાઈ આવે છે કારણ કે એને લેવાનો હોય ફોનમાં આઈફોન લે કે સેમસંગ લે એ નક્કી નહીં. એના જેવું હે ભાઈ. બૂટું લેવાનું થાય તો થાય કે નક્કી નહીં. હું પરિણામ કરું હું કારણ કે ઘી વેચીમાં પૈસા આવી ગયા છે. ઓરિજિનલ ઘીની હું તમને વાત કરતો હતો, લોકો રાજકોટથી લેવા આવે છે કારણ કે અહીં આપણે ઘરની ભેહું રહી, ઘરનો ચરો રહ્યો તો પછી બધું શુદ્ધ જ મળવાનું છે. એટલે આપણે હે ને શુદ્ધ ઘી વાળું હે ને મિની વ્લોગ જોઈને ભાઈ આવ્યા હતા એ કે ઘી જોઈ હે એ 15 કિલો. મેં કીધું કંઈ વાંધો નહીં, આપણી પાસે 8 કિલો 10 કિલો જેટલું હતું. મેં કીધું થોડાક દીમાં હે ને 15 કિલો જેવું થઈ જાય. તો મેં કીધું બીજું ભાઈ ને એક જીરીક ચડવા જાઉં. હા રામ રામ ડાયરા ને શું કે વિડીયો જવું હોવ ને? હા વિડીયો પર વ્લોગમાં આવી ગયા હો તમે. હવે શાંતિ થઈ? મજા આવી? હા તો કમેન્ટ કરી નાખજો. શું કર્યો કમેન્ટ? હું તમે કેવા શું કર્યું કમેન્ટ? રામ રામ ડાયરા ને. હા આજે હું વ્લોગમાં આવ્યો હતો. તમારો ડાયલોગ ઈ મને બહુ ગમે. હા રેડી હાલ. એનાથી જ ભાઈ આપણું હાલે કારણ કે આગળ ગામના જ છીએ. તમે અમાર પાડોશી ગામના જ છો. ખાખડાના. વાહ વાહ. રામ રામ ડાયરા ડાયલોગ ગમે છે. નામ કીધું ને ભગવાનનો ભાઈ, પછી ગમે જ ને. લેટ્સ ગો ભાઈ, જામનગર જાવું. હાલો પછી મળ્યા. રેડી. રામ રામ. જામનગરની અંદર ભાઈ આપણે આવી ગયા હે અને આપણે લેવાનો છે ફાઇનલી ડિસિઝન લઈ લીધું છે. સેમસંગનો ફોન નથી લેવો છે, એપલમાં જ જવું છે. એમાં સ્પેશિયલ આઈફોન 15 16 સિરીઝ નવી સિરીઝ જ લેવી છે. નવી સિરીઝ જ લેવી ને? એક જો આમાં એક આ નવું આવ્યું કેમેરામાં, જો આ છે ને આમાં કલર બદલી જાય કે એ છે નવું. 16 લ્યો ને તો એક આજે એ આ છે ને 15માં નથી આવતું. 16 સિરીઝમાં એ અપડેટ થઈ જાય. વાંધો નહીં, બે જગ્યાએ ભાવ પૂછી પછી લઈ લઈ. નવો સુખનો સૂરજ ઉગાડી દે. મિત્રો નહીં હે લગભગ અમે 2-3 દુકાને રેખડા હતા. એમાં અમુક જગ્યાએ જીબી ના જડે, અમુક જગ્યાએ કલર ના જડે, અમુક જગ્યાએ મોડલ ના જડે. પછી માંડ એક દુકાને સેટિંગ કર્યું છે. પૈસાનો ડટો આપણે બહાર કાઢી લીધો છે. હાલો લઈ નાખી. રોકડા કે રોકડે લેવો કે ઈએમઆઈ એ શું હોય ભાઈ? ડાયરેક્ટ કાંઈ રોકડાની જ વાત થવાની છે. તો હાલો ફટાફટ આપણે લેતા કયો ફોન તમને બધાને ખબર છે કયો લીધો છે? કહી દઉં હાલો, તમને જરીક બતાવી દઉં. ફાઇનલી ભાઈ આપણે કયો મોબાઈલ લીધો તમને બધાને ખબર છે? આઈફોન 15 પ્લસ 128 GB છે ભાઈ. અને પ્લસ લેવાનું બીજું મોટું કારણ શું ખબર? બેટરી. આની બેટરી બહુ જબરી આવે, પ્લસમાં સાઇઝમાં જબરી આવે. એટલે ખાસ આપણે આ લીધો છે. લઈ નાખીએ હાલો ભાઈ, કંઈ વાંધો નહીં. વેર ઇઝ માય મની? હાલો ભાઈ લઈ લીધો છે આઈફોન 15 પ્લસ. કરી નાખો કોઈ અનબોક્સિંગ. આજ છે ને એક એક્સપિરિયન્સ વસ્તુ છે. જો આ દેખાય ને એપલનું સ્પેશિયલ એક્સપિરિયન્સ વસ્તુ છે. આનું આમ સ્પેશિયલી સીલ બ્રેક કરવું, એમાંથી મોબાઈલ કાઢવો, એક એક્સપિરિયન્સ છે. જો આમ બધું એકદમ સ્મૂથલી છે. કાઢી નાખજો. મજા આવે છે ને? પૈસા ગણવામાં એવી જ મજા આવી હતી. વાહ ઊન કર દેખાડી દે. ઉતારી નાખ. સિમ કાર્ડ ચડાવી લેવું ને? સિમ કાર્ડ ચડાવી લે. શું ગોથા ઓલી હરી ના કહેવાય, સિમ ઇજેક્ટર ટૂલ કહેવાય. એન્ડ્રોઈડ વાપરતા હોય તો હરી કહેવાય. એપલ વાપરો હો. ફોન પણ આપણો મસ્તીનો લેવાઈ ગયો છે. ફોનને પહેરાવાના લુગડા ને એ બધું આપણે જરીક લેવું જોઈએ ને. તો કવર બવર લેવા માટે આપણે લગભગ ટાઉન હોલ જવાના. એ રેડી હાલો ભાઈ ટાઉન હોલ લેતા આવી. અરે પણ એપલનો ફોન તો પૂરી એપલ ભાઈ. હવે તમે એક વસ્તુ નોટિસ કરી, આપણા ગામડાવાળા એ લોકો ભાઈ ધીરે ધીરે અપડેટ થવા માંડ્યા. ધીરે ધીરે એપલના ફોનમાં આવવા માંડ્યા છે. સારું કહેવાય ભાઈ. મિત્રો ફાઇનલી અમે કવર લેવા આવ્યા છે જામનગરની એક એવી માર્કેટને કે જ્યાં અનલિમિટેડ કવર જડે છે. તમે જેની કોર જોતા હોય જો આની કોર કવર, આ બધી દુકાન દેખાય એની કોર કવર, ઉનિકોર કવર, આટલી બધી વેરાયટી છે ને કે આપણે કન્ફ્યુઝ થઈ જાય એટલા હજાર કવર છે. એમાંનું એક આપણે કવર ગોતવાનું. એ કવર કેવું ખબર? મારો ફોનમાં છે ને એવું જ લેવાનું છે. મેગ સેફ વાળું બ્લેક કલરનું વ્હાઇટનું કોમ્બિનેશન. હે ભાઈ યેલો નહીં પડે લાંબા ટાઈમ લાગી. પણ આ જો ને ડિઝાઇન જો ને ભલા માણસ. ફોન પણ આપણો લેવાઈ ગયો છે. ફોન તો લેવાઈ જાય પણ ફોન પછીની જે પાર્ટી હોય ને એ તો મારે કેમ મૂકવી? એટલે હું ને મારો ભાઈ જોઈ લો તેના જ થઈ ગયા બે પાર્ટી લેવા માટે. હે રીણકાને બોલાવી લીધો. હજી જેટલા હગાવાલા છે મારે બધાને બોલાવી લેવાના કારણ કે ભાઈ પાર્ટી. ઓ મિત્રો આવી ગયું છે આપણું બુર્ગીર અને ગાર્લિક બ્રેડ. અરે 2 ફેંટા કીધું હતું, 1 થમ્સ અપ કીધી હતી. તાર પીવાની નડી હે? હા તો લેતા આવો ને મારો ભાઈ. વાહ ભાઈ હાલો. વાહ 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 પાર્ટી દિયા. બાય બાય. બસ જો મફતનું કીધું નથી, ધોયડા આવ્યા નથી. બસ જોયું ને, તરત ધોયડા આવ્યા.
બસ બસ જો મફત નો કે ધોઈડા આવ્યા અરે નથી આ ભાવે બીજી રીતનું મફતનું ખબર હે? એક તો હરાના વચલેથી તમે દીવો બસ જો બે ધોઈડા આવ્યા તરત દિયવરાના વચલે દી અમીર માણસો જોયા નથી ને આવ્યા નથી ને ગરીબ માણસો કંઈક નવું લેતા હતા કે પાર્ટી પાર્ટી બર્ગર ખાવા અરે ખાવ ભાઈ મોજ કરો હું અમે ગરીબ માણસોને કોક દી યાદ કરી થેન્ક યુ કઈ તે ગરીબોને યાદ કરી અમે હા સ્ટોરી તો રાખજો એને કે તો ગાઈસ બધું કામ પતાવી પાર્ટી બાટી લઈને અમે નીકળી ગયા હેઠળ ક્યાં ઘર તરફ જાય રેડી હવે ઘેર ભાઈ વયા જાય અહીં બપોરના રખડે ભાઈ ખુશ ને ગોવિંદભાઈ આઈફોન આવી ગયો છે મજામાં ને હવે એકદમ મોજો ભાઈ કેદીનો પ્લાન હાલતો તો આઈફોન લેવું ને ભાઈ આપણે બધાનું એક સપનું હોય ખરેખર ફાઇનલી ભાઈ સપનું પૂર્ણ થઈ ગયું હે ખેડૂત ભાઈઓ હવે ધીરે ધીરે બધા આગળ વધવા માંડ્યા હે અને આ સાથેનો ભાઈ આજનો વ્લોગ વિડીયો આપણે પૂર્ણ કરી નાખીએ તો કેવું કરે બહુ હારામાં રહે હારામાં કમેન્ટ કરી નાખો મસ્તની આમ જોરદારની કમેન્ટ કરી નાખજો રેડી અને કાલે આપણે જે જગ્યાએ ગયા હે ને એનો વ્લોગ કાલે જ આવે છે બને એટલે જઈએ જરીક સબસ્ક્રાઈબ કરી રાખજો બધા આપણે સ્કૂલે ગયા હતા એટલે કાલે જ વ્લોગ આવે તો એ જરીક સબસ્ક્રાઈબ કરી રાખજો અને હા મુસ્ટેકનું ઓશન ફેસ વોશ તમારે મગાવવું હોય ને તો ડિસ્ક્રિપ્શન અને પિન કમેન્ટ જરીક ચેક કરતા આવો અને જરીક મગાવી લેજો મળી નેક્સ્ટ વ્લોગ વિડીયો બધાને રામે રામ ડેરા